દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. થરાદની મુખ્ય નર્મદા કેનાલ પૂજા પાર્ક સોસાયટી નજીક કોઈ યુવક પાકીટ અને મોબાઈલ કેનાલ પર મૂકી કેનાલમાં ઝંપલાવ્યું. તારીખ 27 મે 2026ના રોજ 20:07 થરાદ ફાયર વિભાગને કોલ મળેલ કે થરાદની મુખ્ય નર્મદા કેનાલ પૂજા પાર્ક સોસાયટી નજીક કોઈ યુવક પાકીટ અને મોબાઈલ કેનાલ પર મૂકી કેનાલમાં ઝંપલાવ્યું હોવાનો કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ કરતા મોબાઈલ અને પાકીટ મળી આવ્યા હતા. પાકીટમાં 1920 રૂપિયા મળ્યા હતા. અન્ય કોઈ યુવકનું પ્રૂફ મળી આવ્યું ન હતું. મોબાઈલ તપાસ કરતા મોબાઈલ બંધ હાલતમાં જોવા મળ્યો હતો અને રાત થઈ જતા ત્યારબાદ તમામ વસ્તુ લઈ ફાયર સ્ટેશન પરત આવી ગયેલ અને સ્ટાફના મોબાઈલમાં સિમ કાર્ડ નાખી પરિવારનો સંપર્ક કર્યો હતો. આ યુવક થરાદ તાલુકાના શેરલા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. રાત્રે પરિવારના સભ્યો આવ્યા હોવાથી મોબાઈલ, પાકીટ અને રૂપિયા આપી દીધા હતા અને વહેલી સવારે યુવકની શોધખોળ કરીશું તેવું સમજાવી ઘરે પરત જવાનું કહેલ અને આજે વહેલી શોધખોળ ચાલુ કરી હતી. ત્યારબાદ 8:44 કોલ મળેલ કે ચુડમેર પુલ નજીક કોઈ યુવકની ડેડ બોડી તરતી હાલતમાં જોવા મળેલ છે. ત્યારે ઘટના સ્થળે પહોંચી ડેડ બોડી કેનાલ બહાર નીકાળી ડેડ બોડીની તપાસ કરતા તે ડેડ બોડી તે યુવકની હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ડેડ બોડી પરિવારને સોંપવામાં આવેલ. રિપોર્ટ રમેશગીરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, ગુજરાત.